શક્તિ વાવાઝોડાએ ખેડૂતોને અશક્ત કર્યા છે। ચોમાસાની વિદાય ટાણે જ તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતોનો ખેતરોમાં ઊભો પાક નિષ્ફળ થઈ ગયો છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નિષ્ફળ પાકને સળગાવીને વિરોધ કર્યો, સાથે જ પોતાની હૈયા વરાળ પણ કાઢી। નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતાં ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે। તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જેવું કંઈ બચ્યું જ નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી। જગતનો તાત હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે। અમારે આ એરિયાના કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ। હું ખાસ કરીને રાઘવજીભાઈને કહેવા માગું છું કે આપ ધ્રોલ તાલુકાનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જામનગર જિલ્લામાં પણ સર્વે કરીને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે જે સહાય દેવાની થાય એ સર્વે કરીને આપે અને ટૂંક સમયમાં 8 થી 10 દિવસમાં સર્વે કરવામાં આવે, કેમ કે આ કપાસ હવે 7 થી 8 દિવસમાં ખેડૂત ભાઈઓ જે કપાસ કાઢીને બીજું વાવેતર કરવાના છે, તો તમે જ્યારે 15 કે 20 દિવસ પછી જે સર્વે કરવામાં આવશે તો ત્યારે અમારો કપાસ નહીં હોય અને તમે કહીશો કે કપાસનું વાવેતર બતાવો, તો અમે કપાસનું વાવેતર ક્યારે બતાવશું? સરકારને એમ કે અમે પોગાડી કે આવી રીતે અમારે આ જો દુઃખ ચારો ખેડૂતનું તો વાંધો નહીં, ને કે ખેડૂતમાં કોઈ એને વાવવું શું ગણતરી કરવાનો અત્યારે ખેડૂતનું મગજ કામ નથી કરતો। ખેડૂત જો વાડી આવવું હોય તો ખેડૂતને વિચાર કરવો પડે, મજૂર કે શું કરવું એવી બધું પોઝિશન છે અત્યારે અમારે ખેડૂત। જો સહાય કરે તો આપણું કાંઈક ખેડૂતનો આધાર છે, બાકી ન ખેડૂત કોના આગળ માગવું? ખેડૂતને સરકાર આગળ માગી કે ભાઈ ખેડૂતને તો સહાય કરો તો કાંઈક થોડું ઘણું કપાસમાં ઉપાડીને શિયાળું પીક બીજ થાય તો વળી શિયાળું તો ઉનાળો નીકળે, ને આમાં ખેડૂતનો રોજી રોટો કાઢવો અઘરો છે। દરિયામાં શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પાછોતરો વરસાદ પડ્યો છે, જેને લઈને જગતના તાતની કમર તૂટી ગઈ છે। ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મગફળીના પાથર પર વરસાદ પડતા સારા ભાવના ખેડૂતોના સ્વપ્ન રોડાઈ ગયા છે, તો બીજી તરફ જામનગરમાં કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું સફેદ સોનું ગણાતો કપાસ વરસાદથી કાળો પડી ગયો છે। આ તરફ વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં અનેક મકાનો ધરાશાયી થયા છે। કચ્છથી સમાચાર। સરપંચો તાલુકા પંચાયતના પ્રમુખ વિરોધ કરી રહ્યા છે। માંડવી તાલુકા પંચાયતમાં વિરોધનો વંટોળ, ડીડીઓ વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ। 50 સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ બેઠકમાં જોવા મળ્યા છે। આજે માંડવી તાલુકા પંચાયતમાં ડીડીઓ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી। સમીક્ષા બેઠકમાં ચૂંટાયેલા સરપંચો અને તાલુકા પંચાયતના પ્રમુખોને બોલાવ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચને ડીડીઓ ન સાંભળતા હોવાનો આક્ષેપ, પ્રશ્નો ન સાંભળતા અને સરખો જવાબ ન મળતા હોવાના આક્ષેપ સાથે વિરોધ। શાસક પક્ષના તાલુકા પ્રમુખે ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને સાંસદને રજૂઆત કરી છે। તમામ લોકો બેઠકની બહાર નીકળી ગયા હતા, તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે પરિસ્થિતિ એ છે, તમામ લોકોની એક જ વાત છે કે ડીડીઓ અમારી વાત નથી સાંભળી રહ્યા, અમારા પ્રશ્નોનો પ્રોપર જવાબ નથી આપી રહ્યા, અને તેના કારણે આ પરિસ્થિતિ છે। કોઈ એક બે સરપંચની કે કોઈ એક બે તાલુકા પંચાયતના પ્રમુખની આ પરિસ્થિતિ નથી, અડધાથી વધારે લોકો બેઠકમાં આ જ વાત કહી રહ્યા છે। થરાદના 3 ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। નાગલા, ખાનપુર અને ડોડ ગામના ખેડૂતોનો કલેક્ટર કચેરીએ જમાવડો। વરસાદી પાણીના નિકાલની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ છે। વરસાદી પાણી મોટરોથી માલસણ અને માડકા બ્રાન્ચ કેનાલોમાં છોડાતું હતું। કેનાલમાં ક્ષારવાળું પાણી છોડાતા વાવ અને સુઈ ગામના ખેડૂતોએ કરી હતી રજૂઆત। ખેડૂતોની રજૂઆતના પગલે કેનાલમાં પાણી છોડવાની કામગીરી અટકી હતી। હાલ 3 ગામના ખેડૂતોએ કલેક્ટરને કાયમી નિકાલની માંગ કરી છે। અમારે જે 2015 ને 17 થી આજે વરસાદી પાણી ભરાય ખાનપુર નાગલાનો એને 2 બ્રાન્ચ કેનાલોની અંદર જ ખાલી કરવામાં આવે છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી। એટલે આ પણ પાણી 15 માં 17 માં પણ એ જ રીતે નીકળ્યું હતું, તો અત્યારે પાણી કાલે કોઈ ખેડૂતો એમ કે નહેર તૂટી ગઈ છે એવી રજૂઆત કરી।
આણંદ જિલ્લાના દેવરાજપુરા ગામની મૂળભૂત સુવિધાઓ જેવી કે ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા તીવ્ર બની રહી છે. દેવરાજપુરામાં પીવાના ગંદા પાણીના કારણે લોકો હેરાન છે, તો સાથે સાથે બાળ વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગામના જાગૃત નાગરિકો અને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાના સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી, પણ હજુ સુધી યોગ્ય કાર્યવાહી નથી કરાઈ. ગામ દેવરાજપુરા જે વર્ષોથી સમસ્યાઓનો ભોગ બનતું રહ્યું છે. પહેલાં અમે હતા કરમસદ નગરપાલિકામાં, ત્યાં પણ અમારી માંગણીઓ ના પૂરી કરી, મૂળભૂત સુવિધાઓ અમને ના આપી. હવે હાલ થોડા ટાઈમ પહેલાં આણંદ મહાનગરપાલિકા, કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયો છે, તો એની અંદર પણ અમે ઘણી બધી રજૂઆતો કરી. દેવરાજપુરાની અંદર નથી ગટરો, પાણીનું પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી, એ ડોરું પાણી આવે છે, સ્ટ્રીટ લાઇટો નથી, ગટરો નથી. એના કરતાં અનેક સમસ્યાઓ, રોડ રસ્તા એ તૂટેલી હાલતમાં પડ્યા છે. દેવરાજપુરા વિસ્તારમાં હાલમાં 2 કરોડના ખર્ચે ટાંકી બનાવવાનું કામ ચાલી રહેલ છે. હાલમાં કામ ચાલુ જ છે, જેથી ટૂંક સમયમાં જ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ત્યારબાદ ત્યાં હાલમાં જેટલા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે, માટી મેટલ નાખી અને રસ્તો લોકો નગરજનો સારી રીતે અવર જવર કરી શકે એ રીતનો રસ્તો બનાવવાનું આયોજન 1-2 દિવસમાં થઈ જશે. રાજકોટમાં 2 એજન્સી વચ્ચેના વિવાદમાં શહેરીજનો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. ધોરાજીમાં સફાઈ કર્મચારીઓની હડતાલ 5મા દિવસે પણ યથાવત. નગરપાલિકાએ તાજેતરમાં જ શહેરની સફાઈ કોન્ટ્રાક્ટ જય કચરાવાલા નામની એજન્સીને સોંપવામાં આવ્યો છે, જેને લઈને પાલિકાએ 15 વર્ષથી ફરજ બજાવતા જૂના કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરી દીધા. પાલિકાના નિર્ણયનો વિરોધ કરાતા 70 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓ અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા બળપ્રયોગ કર્યો. પોલીસે બંને પક્ષના 6 લોકોની અટકાયત કરી છે. તો સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરના માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કચરો એવડો મોટો વધી ગયો, કોઈ આવતું જ નથી. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સાફ સફાઈ થતી નથી, ગંદકી વધી ગઈ છે, કોઈ વિચારતું નથી, આવતું જોતું નથી. મોદી સાહેબનું મિશન છે, મોદી સાહેબનું મિશન સાચું, એમાં પણ ધોરાજીમાં કઈ સફાઈ થતી જ નથી. બધી કોર કચરો પડ્યો છે. સફાઈમાં ચોખ્ખાઈ હોવી જોઈએ મોદી સાહેબના મિશન પ્રમાણે. કેવી પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. 4 કોર કચરાના ઢગલા થઈ પડ્યા છે. પાલિકા અને કર્મચારીઓના વિવાદ વચ્ચે શહેરની જનતા પીસાઈ રહી છે. શહેરના મુખ્ય વિસ્તારો, સોસાયટીઓ અને ગલીઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોને તકલીફ પડી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ તરફ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે સત્તાવાર નિવેદન આપવાનો ઇનકાર કર્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે. 70 જણા નહીં, 70 કામદાર નહીં, પણ 70 પરિવારની અત્યારે રોજગારીનો પ્રશ્ન છે. આજે ધોરાજી નગરપાલિકામાં એજન્સીઓ તો આવતી હોય છે અને જાતી હોય છે, પણ આ કામદારો તમામ 15 કે 20 વર્ષથી અહીંયા નોકરી કરી રહ્યા છે. ત્યારે જે કચરાવાળા એજન્સીવાળા આવી અને તાત્કાલિક આ કામદારોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગરના તાત્કાલિક કામ ઉપરથી છૂટા કરી દીધેલા છે. ત્યારે અમે એને અવારનવાર રજૂઆત પણ કરી. જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે અમને માથાકૂટ અમારા કરે છે. અમને મીડિયા સામે ન બોલી શકો એવી ગાળો પણ બોલે છે અને અમને ઘણી પ્રકારના જાતિ વિરુદ્ધના પણ હરદૂત કર્યા છે. પાર્ટીને સમજાવીને વાટાઘાટો કરાવીએ છીએ, જલ્દી વહેલું ચાલુ થાય એમને દિવાળી તહેવાર નજીક. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં છેલ્લા 6 દિવસથી ધોરાજીમાં ડોર ટુ ડોર જે કચરો ઉપાડવાનો કચરો બંધ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં જે કામદારો છે તે હડતાળ ઉપર છે, પણ ધોરાજીની પ્રજાને આ ભોગવવું પડે છે કે હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. તે કામદારો હડતાળ ઉપર છે, પણ ધોરાજીની હાલત અત્યારે બદતર હાલત છે. જ્યાં જોવો ત્યાં કચરાનું સામ્રાજ્ય છે. લોકોને અત્યારે દહેશત છે, રોગચાળાની દહેશત ફાટી નીકળી છે. બીજી વાત કહે કે રોજની 500 થી 700 ઓપીડી સિવિલ હોસ્પિટલમાં હોય છે. જેવી રીતે કે અત્યારે રોગચાળો અને વાયરલ ઇન્ફેક્શન છે, પણ ધોરાજીની તમે હાલત તો જો દશા તો કેવી દશા છે કે ચારે બાજુ ગંદકીના સામ્રાજ્ય છવાઈ ગયા છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી હતી. પૂરી ધોરાજી શહેરના અંદરમાં આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, લોકોને ભોગવવો પડશે. અત્યારે જે કામદારો જે હડતાલ ઉપર છે
પણ અત્યારે જે પ્રજા છે તે પ્રજા અત્યારે ધોરાજીની પ્રજા ભગવાન ભરોસે છે. તે અત્યારે સામ્રાજ્ય કચરાનો છે તે લોકો એવું કહે છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરી આ કચરો ઉપાડવામાં આવે, નહીં તો આ રોગચાળો છે, રોગચાળો ધોરાજી અંદરમાં ફાટી નીકળશે તેવી લોકોને અત્યારે દેશ જ સેવાઈ રહી છે. મુના પગારી, ગુજરાતી, ધોરાજી. નવો પ્રદેશ ભાજપ પ્રમુખ શહેર કરી નવી પહેલ. નવા પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા છે, તેમણે નવી પહેલ કરી છે. જગદીશ વિશ્વકર્માએ શરૂ કરી છે નવી પહેલ. કાર્યકરો, શુભેચ્છકો, નાગરિકોને કરી અપીલ. મુલાકાતીઓ ફૂલનો ગુલદસ્તો કે મોમેન્ટો ન લાવે. મુલાકાતીઓ બાળકોના ભણતરના પુસ્તકો લાવે. એ પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને અપાશે. શુભેચ્છકો મુલાકાતમાં ફૂલ કે ગુલદસ્તો કે મોમેન્ટો ન લાવે, પરંતુ બાળકોના ભણતરના પુસ્તકો વિશ્વકર્માની શુભેચ્છા તરીકે અર્પણ કરે અને એ પુસ્તકો ફરી ઉપયોગમાં લેવામાં આવશે. તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખના અનેક લોકો શુભેચ્છા આપવા માટે પહોંચી રહ્યા છે. એ દરમિયાન તેઓએ આ એક નવી પહેલની શરૂઆત કરી છે. 6 જેટલા સંમેલનોને સંબોધશે તારીખ 10 થી 17ની વચ્ચે. આ વખતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ નક્કી કર્યું છે કે જે કાર્યકર્તાઓ અથવા તો જનતા જે અભિવાદન કરવા આવે એમાં ફૂલહાર કે કોઈ મોમેન્ટો એ લેવા નહીં એવી એમને અપીલ કરી છે. અને એની જગ્યાએ જે વિદ્યાર્થીઓને જે ભણવાના ચોપડા હોય એ ચોપડા લેવા અને એ ચોપડા અને પુસ્તકો ત્યારબાદ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પક્ષ દ્વારા વહેંચવા એવો એમને નિર્ણય કર્યો છે. એટલે આ એક નવો એમને નિર્ણય કર્યો છે. નવી એક પદ્ધતિ માટે અપીલ કરી છે કાર્યકર્તાઓને, જાહેર જનતાને અને જે પાર્ટીના જે શુભેચ્છકો છે તમામને કે તેઓ ફૂલહાર કે મોમેન્ટોની જગ્યાએ માત્ર જે અભ્યાસના ચોપડા અને પુસ્તકો એમને અર્પણ કરે અને એ પુસ્તકો ફરીથી રિયુઝમાં આવે અને એવા વિદ્યાર્થીઓને રિયુઝમાં આવે જેમને જરૂરિયાત. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ઉતરશે મેદાને. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાતનો પ્રવાસ. નવનિયુક્ત ગુજરાતનો 4 ઝોનમાં કરશે પ્રવાસ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કરશે પ્રવાસ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ખેડશે પ્રવાસ. ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો પ્રારંભ થશે. 10 થી 17 ઓક્ટોબર દરમિયાન કરશે પ્રવાસ. પ્રવાસ માટે સોંપાઈ છે યુવાનોને જવાબદારી. ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલને જવાબદારી સોંપાઈ છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસની જવાબદારી સંદીપ દેસાઈને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે. ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાતનો જે જવાબદારી છે રૂપરેખા નક્કી કરવાની તે ઋત્વિજ પટેલને સોંપવામાં આવી છે. તો 7 દિવસમાંથી 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન પણ થયું છે. 10મીએ અંબાજી દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરશે, જે બાદ કલોલની બજારમાં જીએસટી રિફોર્મના પોસ્ટર દુકાનમાં લગાવીને ગ્રાઉન્ડનો પ્રવાસ કરશે અને 11મીએ સુરતમાં જાહેર સભા, 14મીએ વડોદરામાં રોડ શો જેમાં સીએમ રહેશે હાજર, તો 15મીએ રાજકોટ મોરબીમાં મહાસંમેલન અને 17મીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રવાસની શરૂઆત 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરીને સવારે 9 વાગે શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ પાલનપુર ખાતે એક જાહેર સભાને તેઓ સંબોધન કરશે અને પાલનપુરથી અમદાવાદ તેઓ વાયા ઊંઝા, વાયા મહેસાણા, ત્યારબાદ કલોલ અને સિદ્ધપુર થઈ અને તેઓ અમદાવાદ આવશે, જેમાં ઊંઝા તેઓ મા ઉમિયાજીના પણ દર્શન કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અંબાજી પ્રવાસને લઈને વિશેષ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે ભવ્ય અને વિશેષ આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જગદીશ વિશ્વકર્માનું અંબાજીમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ મંદિરમાં દર્શન કરશે અને મંદિરના શિખર પર ધજા ચડાવશે. પછી પાલનપુરમાં બાઇક રેલી અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ 10 થી 17 ઓક્ટોબર દરમિયાન ચાલશે. અધ્યક્ષ અંબાજીથી જ ગુજરાતના અન્ય ઝોનમાં સંગઠનાત્મક પ્રવાસ શરૂ કરશે. ભૂતના મંડળના વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ આજે આયોજનના ભાગરૂપે આ બેઠક રાખવામાં આવી હતી. સવારે માન્ય અધ્યક્ષશ્રી 9 વાગે માં અંબાના ચોકમાં અહીંયા બિરાજમાન થશે. 9:15 વાગે જગત જનની માં અંબાની ધજા ચડાઈ એમના દર્શન કરશે. 9:30 વાગે માના ચરણોમાં શીત ઝુકાવી અને અહીંથી દોતા મુકામે જવા માટે રવાના થશે. ગુજરાતમાં સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે છેલ્લા 24 વર્ષમાં જન કેન્દ્રિત વિકાસની એક અનોખી યાત્રા જોવા મળી છે. આ યાત્રાના અનેક મહત્વપૂર્ણ સ્તંભ છે. આ સ્તંભ પૈકીનો એક સ્તંભ એટલે સુરક્ષિત અને ગૌરવભર્યું આવાસ, જ્યાં દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે માટેનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના માધ્યમથી હજારો પરિવારને માત્ર ઘર જ નહીં પણ એક ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અવસર મળ્યો છે.
इसमें तो सुविधा सब है, पानी है, जादू बहादुर है, गैस भी है, सब है, सब कुछ सही है यहाँ पर। પહેલા અમે ઝુંપડપટ્ટીમાં રહેતા હતા, ત્યાં ચોમાસાની તકલીફો થતી હતી, પછી સંડાસની તકલીફો હતી ત્યાં, અને હવે અહીંયા બધી સુવિધા છે. અહીંયા મકાનમાં પાણીની 24 કલાક સુવિધા છે, ઝાડુ પોતા અહીંયા કરવા આવે છે, લિફ્ટની સુવિધા છે, બધી સુવિધા અહીંયા છે. अराउंड 5,000 के पॉपुलेशन में दे आर अरेंजिंग वन हेल्थ एंड वेलनेस सेंटर. तो यहाँ पे जनरल ओपीडी, एएनसी केयर, फिर एल्डरली पीपल का केयर जो होता है, पैलेटिव केयर, होम विजिट, एवरीथिंग इज अवेलेबल हियर. મારે બહુ બહાર જવું પડતું હતું, પણ અહીંયા અંદર જ છે સેન્ટર, તો અમને અહીંયા જ બધી દવાઓ મળી આવે છે. શરદી ખાંસી કે નોર્મલ નાના મોટા કોઈ બી કે બીપી છે, ડાયાબિટીસ છે, બધું અહીંયા ચેકઅપ થાય છે ને બધી દવાઓ અહીંયા મળી આવે છે. બહાર જવું પડતું નથી. અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં હજારો પરિવારને આવાસની સુવિધા પૂરી પાડી છે. આ કોલોનીઓમાં સીસીટીવી, આંગણવાડી કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય છે. તો પરિવારની ગરિમાપૂર્ણ જીવન માટેની પ્રધાનમંત્રીએ જે કટિબદ્ધતા દર્શાવી હતી તેના આ સપના પૂર્ણ થઈ રહ્યા છે. ગુજરાતમાં સબકા સાથ સબકા વિકાસનો જે નારો આપ્યો હતો, જે સૂત્ર આપ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે સરકાર જે સજ્જતાથી કામ કરી રહી છે તેના આ પુરાવા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપની આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ. આત્મનિર્ભર ભારત અભિયાનની લોકોને માહિતી આપી. પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા, કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરા સહિત સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના જિલ્લા સહિત આગેવાનો રહ્યા હાજર. સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી. બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સ્વદેશી અપનાવો અંતર્ગતના લોગો સાથેની બિલ બુક પણ છપાવી. લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયત્ન કરાયો. બનવા માટે સ્વનિર્ભર બનવું પડશે, સ્વરોજગાર બનવું પડશે, અને એટલે આ ભાવ ઊભો કરવા માટે, સ્વદેશીનો ભાવ ઊભો કરવા માટેનું આ આંદોલન છે. લોકોને, ભારતવાસીઓને સમૃદ્ધ કરવા માટેનું આ આંદોલન છે. અમદાવાદના બાપુનગરમાં કારમાં ભીષણ આગ લાગી હતી. બાપુનગર 4 રસ્તા પાસે કારમાં આગની ઘટના બની. અચાનક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કયા કારણોસર આગ લાગી તે સુધી જાણવા નથી મળ્યું, પરંતુ અત્યારના જાણકારી છે તે પ્રમાણે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ કારણ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના બપોરમાં બાપુનગર 4 રસ્તા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ભારે ટ્રાફિક હોય છે. એ દરમિયાન આ આગની ઘટના ઘટી હતી. સાબરકાંઠાથી સમાચાર. ટ્રેનમાંથી 25 લાખ રોકડા મળ્યા છે. જયપુર અસારવા સુપરફાસ્ટ ટ્રેનમાંથી રોકડ મળી છે. બિનવારસી 25 લાખ રૂપિયા મળી આવ્યા છે. જીઆરપી ટીમ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ થેલાને ચેક કરતા રોકડ મળી છે. રોકડ રકમ ભરેલો થેલો બિનવારસી હાલતમાં જણાતા પોલીસે રોકડ કબજે કરી છે. થેલા અને બેંકના સ્ટીકરના આધારે જીઆરપી ટીમે રોકડના માલિક સુધી પહોંચતા તપાસ હાથ ધરી. હવાલાની હેરફેર હોવાની આશંકા. વડોદરાના બાપોદ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. ભાઈલાલ પાર્ક 4 રસ્તા પરનો એક રસ્તો કે જ્યાં આગળ એકાએક બેસી જવાના દ્રશ્યો જોવા મળ્યા. અધિકારીઓ દોડતા થઈ ગયા. પાણીની લાઈન નખવાની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. લગભગ 20-25 દિવસથી પડ્યો છે. તૈયારીમાં રેલિંગ મૂકી ગયા પછી એમાં કોઈ દુરસ્તી થઈ નથી, અને આ લોકો મૂકી ગયા પછી એવું જ સમજે કે અમારો આ ભૂવો કમ્પ્લીટ થઈ ગયો છે. પણ ભૂવામાં 4 રસ્તા આવેલા છે. 4 રસ્તાને લીધે, આ ભૂવાને લીધે એટલો ટ્રાફિક જામ થાય છે અને અકસ્માત થાય છે. પણ રોડ તૂટેલો છે એમની દયાથી, એટલે એક્સિડન્ટ ઓછા થાય છે. બાકી એમને જો રોડ હરખો કર્યો હોત ને તો એક્સિડન્ટ વધો. વડોદરા શહેર સ્માર્ટ સિટીનું નામ, વડોદરા શહેર ભૂવાની નગરી, ભ્રષ્ટાચારની નગરી. આજે વડોદરા શહેરના બાપોદ વિસ્તારના પાછલા ભાગની અંદર જોઈ શકો છો, મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 1 મહિના ઉપરાંત સમય થયો છે, કોઈ અધિકારીને દેખાતું નથી. અહીંના જે રાજકારણી છે એને પણ દેખાતું નથી. હાલમાં જ્યારે રજૂઆત કરવામાં આવી આપણા થકી, ત્યારે હવે આ ભૂવો પૂરાશે તેવું દેખાડ્યું છે. વોર્ડ નંબર 5માં આ ટ્રંક લાઇન છે, જેના ઉપર ઘણા વખતથી લગભગ એક જમીન બેસી છે અને ભૂવા જેવું એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તાત્કાલિક અધિકારીને હમણાં બોલાવ્યા છે અને આપણા જાગૃતતા સાથે આ કામ તુરંત થાય એવો અમારો એક પ્રયત્ન પણ છે.